અધ્યાય 5 શ્લોક 15 ભગવાન કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. જ્ઞાન અજ્ઞાનથી ઘેરાયેલું છે, જેના લીધે વ્યક્તિ ભ્રમિત થાય છે. ભગવાન કહે છે કે તે બ્રહ્માંડના દિવ્ય સ્વામી કોઈના પાપો કે પુણ્યની નોંધ લેતા નથી. અત્યાર સુધી આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે ભગવાન વ્યક્તિના બધા પાપો અને પુણ્યનો હિસાબ રાખે છે અને અંતિમ દિવસે આપણને પરમપિતા સમક્ષ રજૂ કરવામાં આવે છે, જે આપણા કર્મોના હિસાબે પોતાનો નિર્ણય સંભળાવશે. આ શ્લોકમાં વ્યક્તિના આ વિચારને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે, એમ કહીને કે ભગવાન કોઈ પણ કાર્યનું પાપ કે પુણ્ય લેતા નથી. જેમ સૂર્યપ્રકાશની કિરણ જ્યારે હીરાના કાચમાંથી પસાર થાય છે ત્યારે તે પોતાને અનેક પ્રકાશ તરીકે રજૂ કરે છે, તેવી જ રીતે જ્ઞાનમાંથી પસાર થતો વ્યક્તિ આત્મા તરીકે ઉભરી આવે છે. પરંતુ તે જ આત્મા જ્યારે અજ્ઞાન એટલે કે શરીર, મન અને બુદ્ધિની ઓળખમાંથી પસાર થાય છે, ત્યારે તે વિશ્વના અનંત બહુવિધતામાં વિભાજિત થઈ જાય છે. ભગવાન કહે છે કે જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે અને આ અજ્ઞાનને કારણે બધા જીવો ભ્રમિત થાય છે. આપણું જ્ઞાન અજ્ઞાનથી છુપાયેલું છે, જે આપણને ભ્રમિત બનાવે છે. આપણે દરરોજ આ ભ્રમિત સ્થિતિમાં જીવનના બધા કાર્ય કરીએ છીએ. સાચા જ્ઞાનથી જ આ ભ્રમ દૂર થાય છે અને આપણને આપણા દૈવી અસ્તિત્વનું ભાન આવે છે.